નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો સ્વાગત છે આજના આપણા નવા વિડીયોની અંદર મિત્રો. તો આજના વિડીયોમાં આપણે તમને બતાવશું કે કાચી કેરીનું શાક બનાવી એની રેસીપી. તો જરૂર વિડીયોમાં બિના રહેજો. ને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે તમને હવે ખ્યાલ જ છે કે કેરીની સિઝન એ આવી ગઈ છે. તો અત્યારે કાચી કેરી આવવાની શરૂઆત થઈ ગઈ. તો આપણે લાવ્યા હતા એકદમ કહેવાય ને કે ખાટી મીઠી ચટણી જેવું શાક બને. તો એ આજે આપણે આ વિડીયોની અંદર તમને બતાવશું. ને બહુ ખાટી હોય તો કહે ને એમાં ખાંડ છે અથવા ગોળ પણ નાખી શકીએ, ગોળ પણ એડ કરી શકીએ. તો એ બધું આપણે આ વિડીયોમાં તમને બતાવશું. તો અત્યારે ભાઈએ કેરી સુધારવાનું કામ ચાલુ કર્યું છે. થોડીક ગોટલી જેવું પણ નીકળે. કેરીએ કેમ કે થોડો ફરક આવે, એટલે અમુક વધુ ખાટી હોય, અમુક તો મીડિયમ હોય તો કંઈ વાંધો ન આવે. ખાટું થોડુંક ખાતા હોય એટલે, જો બહુ ખાટું હોય તો એમાં આપણે ખાંડ અથવા ગોળ એડ કરી શકીએ. તો આપણે આવી ગયા રસોઈ ઘરમાં. જો તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું. ને આપણે મસાલા જે એડ કરવાના એ તમને બતાવી દઉં. તો આ છે મીઠો લીમડો, થોડોક જે ગરમ મસાલો આવે ને આ રાઈ પણ એડ કરીને જે જીરું પણ એડ કરવાનું. ને આપણે તમને બતાવી તો એ કોથમરી તો એ કટિંગ રાખી કરીને એ આપણે એડ કરીશું શાક બની જાય ત્યારે. તો જીરું પણ એડ કરી દીધું. ને આ બાજુ છે આપણે કેરી કાપીને લાવી તો એ આજે ધોવાની છે. તો એના પહેલાં જ બધું તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું. તમે જોઈ શકો. તો મિત્રો આપણે જે કેરી કે વઘાર કર્યો તેલમાં, તો એ હવે પાકી ગયો. હવે એમાં જે આપણે મરચું એડ કરવાનું એ તમને બતાવું. તો એ તો જે પ્રમાણે કહે ને કે સ્વાદ પ્રમાણે ખાતા હોય તીખું એ પ્રમાણે એડ કરવાનું. તો મરચું હળદર મીઠું તો આપણે એડ કરી દીધું તો તમને બતાવ્યું. ને પાણી એકદમ ઓછું, એટલે જેથી કરી એકદમ આપણે તમને વાત કરી હતી એમ ચટણી જેવું બને ખાટી મીઠી. આમાં એ ખાંડ આપણે તમને વાત કરી હતી એમ. તમને બતાવી દઉં જે આપણે કેરી એડ કરીને. તો જોઈએ કોકો એકદમ પાકી ગયું છે. હવે એમાં આપણે તમને વાત કરી હતી મરચુંને એડ કરી દઈએ એટલે પછી થોડીક વાર રહેવા દે એટલે આપણું શાક બની નથી જાય કમ્પ્લીટ. ને એ પણ બહુ ખાટું ન ખાતા હોય તો એડ કરો તો હાલે. પછી ખાતા હોય ને તો કંઈ વાંધો નથી. તો જો થોડીક વાર આ રીતે પાકવા દેશે ને એટલે આપણું એકદમ ઘાટી ચટણી જે આવે ને એવું થઈ જશે. તો જો આપણે વાત કરીએ તેમ થોડીક જ એડ કરી છે, જાજી નથી એડ કરતા. તો ખાંડ પણ એડ કરી દીધી. હવે થોડીક વાર રહેવા દે એટલે આપણે
કમ્પ્લીટ થઈ જાય, ખાંડથી એવું બધું મિક્સ થઈ જાય એટલા માટે આજે ચૂલા ઉપર જ રહેવા દીધું છે. તો આપણું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ. પછી ભાઈએ કામ ચાલુ કર્યું હતું રોટલી બનાવવાનું. તો હવે તો એ પણ ઓલમોસ્ટ બની રહેવા આવી, તમે જોઈ શકો. બાજરાના રોટલા નથી બનાવવાના. તો બા એમ કહે છે કે રોટલી બનાવી એટલે બાજરાના રોટલા નથી બનાવવા. પછી શાક પણ એવું કે રોટલી એને મસ્ત લાગે એવું, એટલે પછી બાજરાના રોટલા પીડા છે. અત્યારે ઉનાળાનો ટાઈમ છે ને, ગરમા ગરમ હોય તો હાલે, પછી બપોરે તો બાજરાના રોટલા ન ખાવે એટલે કે બાજરાના રોટલા નથી બનાવવા. તો રોટલી જ બનાવવાની છે, તો એ પણ તમે જોઈ શકો. રોટલી બને છે ને આપણે ગા માતાજી માટે એક રોટલી ઠરવા માટે મૂકી દીધી છે. ઠરી જાય તો ચાલો, પહેલાં જ બનાવી છે એટલે ઠરી ગઈ છે, તો એ આપણે ગાને આપી આવી. એ જો બોને પહેલાં ફરી ઉભારવાનું કામ હતું એ કમ્પ્લીટ કરીને હવે લુગડા ધોવાનું કામ ચાલુ કર્યું.